વડોદરા શહેરમાં ફતેગંજ સેફ્રોન 4 રસ્તા પાસે ફેઇથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ નો ટોબેકો ફ્લેશ માધ્યમથી જનજાગૃતિ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરમાં ફતેગંજ સેફ્રોન 4 રસ્તા પાસે ફેઇથ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ ટોબેકો ડે ફ્લેશ મોબના માધ્યમથી જનજાગૃતિ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં જ્યારે સમગ્ર વિશ્વમાં 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી તૈયારીઓમાં છે, ત્યારે વડોદરાના હૃદય સ્તરે આવેલા સેફ્રોન ટાવર ખાતે આજના દિવસે અનોખો દ્રશ્ય સર્જાયું હતું, જ્યાં તમાકુ વિરોધી સંદેશો માત્ર બોલાઈ રહ્યા ન હતા પરંતુ જીવંત રીતે રજૂ કરાયું હતું, જેમાં અલગ અલગ ગીતો પર ડાન્સ કરીને લોકોને ટોબેકો જનજાગૃતિ કરવાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ફેઇથ ફાઉન્ડેશનના ડાયરેક્ટર મિસ સુઝેન સેમસન તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તથા અલગ અલગ સંસ્થાઓના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સાથે પોસ્ટર અને બેનર સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે છે, એની પૂર્વ સંધ્યાએ અમે સેફ્રોન ટાવર પર આજે એક ફ્લેશ મોબનું આયોજન કર્યું છે। ફેથ ફાઉન્ડેશન, ફેકલ્ટી ઓફ લોના સ્ટુડન્ટ્સ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આનો સિમ્પલ મેસેજ એ છે કે પ્રતિવર્ષ 13 લાખ લોકો તમાકુથી થતા બીમારીઓના લીધે મૃત્યુ પામે છે। આપણે તમાકુના વ્યસનને ઓછું કરી શકીએ અને મિટાવી શકીએ એટલા માટે આ મેસેજ આપવામાં આવ્યો છે। વિદ્યાર્થી દ્વારા એ મેસેજ આપવામાં આવ્યો છે કે મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ આર બેટર દેન tobacco, alcohol and drugs. Tobacco, alcohol and drugs, not my taste, not my choice, not my style. બધા સમજીએ છીએ, જાણીએ છીએ, છતાં પણ જે વસ્તુનું સેવન કરવાથી સમાજ જીવનમાં, કુટુંબમાં વ્યક્તિની સિવાય આખું કુટુંબ જ્યારે હેરાન થતું હોય છે, એવા વર્લ્ડ નો ટોબેકો ડેના દિવસે ફેથ ફાઉન્ડેશન સાથે અન્ય સંસ્થાઓના માધ્યમથી જે પ્રકારે અહીંયા ફતેગંજ સેફ્રોન ટાવર મુકામે આ પ્રેસ મિત્રોની હાજરીમાં આ વર્ષની થીમ છે અનસ્મેકિંગ અપીલ, જેના ઉપર અનમાસ્કિંગ અપીલ, એના ઉપર એક સ્કેચ પણ મૂકવામાં આવ્યું અને શો પણ યોજવામાં આવ્યો। પોલીસ તંત્ર પણ એની સાથે જોડાઈને એક અપીલ કરી રહ્યું છે કે જે વસ્તુ ઢોર જનાવર પણ નથી ખાતું, આપણા સંતો પણ કહે છે કે ખેતરમાં જ્યારે ખુલ્લો તમાકુ હોય છે ત્યારે જનાવર પણ નથી ખાતું, ત્યારે એક ઇન્સાન, માણસ આ વસ્તુનું સેવન કરે છે, ત્યારે કુટુંબમાં આવી પડેલી આફતને કઈ રીતે દૂર કરી શકાય એના માટે ફેથ ફાઉન્ડેશન અને અન્ય સમાજ જે રીતે જાગૃત છે અને અપીલ કરી રહ્યા છે, એને સમાજ જીવન અપીલમાં લાવે એવી પણ એક અપીલ કરીએ છીએ।